નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 જે ગુજરાતભરમાં મોખરે છે અને કોઈપણ કટોકટીની પળોમાં 7 દિવસ 24 કલાક ખડેપગે તૈયાર હોય છે અને માનવ જિંદગીઓ બચાવે છે અને તેની સાથે પ્રામાણિકતાનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. તેવો જ એક કિસ્સો ગઈકાલે દિયોદર 108 ને રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથે જ 108ના EMT મુકેશ વણોર અને પાયલોટ બિપિનભાઈ ત્રિવેદી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દર્દીને તપાસતા માલુમ પડ્યું હતું કે તેમને હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ થઈ છે અને તેની સાથે કોઈ પણ ન હોવાથી તાત્કાલિક જરૂરી સ્ટ્રેચર વડે એમ્બ્યુલન્સમાં લઈ જઈ જરૂરી સારવાર આપી વધુ સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તેમની પાસે રહેલ અંદાજિત ₹48,000 રોકડ રકમ, મોબાઈલ ફોનની કિંમત અંદાજિત ₹22,000 તેમજ બધી વસ્તુઓ તેમની સાથે કોઈ ન હોવાથી CHCના ડોક્ટર પરેશ પંચાલે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પરત કર્યા હતા અને ડોક્ટર પરેશ પંચાલે જણાવ્યું હતું કે 108 એમ્બ્યુલન્સથી ઉત્તમ સારવારની સાથે પ્રાણવાયિકતાની ફરજ બજાવી છે તે બિરદાવવા લાયક છે.